વરસાદ પડતાની જોડે આપણે ગુજરાતીઓનો લોંગ ડ્રાઈવ પર જવાનો અને ચા ભજીયા ખાવાનો મૂડ તો બની જ જતો હોય છે, પણ ધ્યાનથી, કેમ કે વરસાદ વખતે રસ્તા પર પાણી, ખાડા, ખુલ્લી ગટર અને ભૂવા પડવા એ આપણા શહેરની ખાસિયત છે અને એ રસ્તા પર કાર ચલાવી એ આપણી મજબૂરી. તો વરસાદ વખતે ચંદ્રજની ધરતી જેવા રોડ પર જ્યારે પાણીની નદીઓ વહેતી હોય ત્યારે કાર ચલાવતા આટલું ધ્યાન રાખવું. આઈ નો આ રીતે પાણી ઉડાવી કાર ચલાવવામાં તમને અત્યંત આનંદનો અનુભવ થાય છે, પણ તમારી કારને નહીં, કેમ કે પાણી ઉડીને તમારી કારના ઇલેક્ટ્રિક પાર્ટ્સ અને સેન્સરને ખરાબ કરે છે. અને જો પાણી કારના એર ફિલ્ટર કે ટર્બોમાં જતું રહ્યું તો તમારી કારનું એન્જિન ફેલ થવું નિશ્ચિત છે. તો પાણીમાં હંમેશા કાર ફર્સ્ટ ગિયરમાં ચલાવો, ધીરે ચલાવો અને આરપીએમ હંમેશા અપ રાખો. તો પાણી ભરેલા રોડ પર હંમેશા તમારી કાર રોડના મિડલમાં ચલાવી, ત્યાં પાણી સૌથી ઓછું હોય છે. અને આગળ જતી ગાડીના ટાયર પર બાજ નજર રાખવી, જેથી તમને પાણીનું સ્તર અને ખાડાનું ધ્યાન રહે. જો તમારી પાસે પ્રીમિયમ કે ટર્બો વાળી કાર છે તો 9 ઇંચ અને જો રેગ્યુલર કાર છે તો 1.5 ફૂટથી વધારે પાણીમાં ચલાવી નહીં તો તમારું બેંક બેલેન્સ ઓછી થવાની પૂરી સંભાવના છે. તો કાર અને બોટનો ફેર સમજો અને સેફ રહો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. ગુડ ડે.